વંદે ગુજરાત। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસારિત થતા JEE પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સંતુલન એકમની અંદર એના બીજા ભાગ વિશેની વાત કરીશું। મિત્રો, અગાઉ આપણે જે પોઈન્ટ જોઈ ગયા હતા એ સિવાયના અન્ય મુદ્દાઓ કે જે આ ચેપ્ટરને અનુલક્ષીને ખૂબ અગત્યના છે એને આપણે વિગતવાર ધ્યાનમાં લઈએ છીએ। તો અહીં ટેલિટોપ ઉપર સૌપ્રથમ આપણું ધ્યાન દોરાવું તો એ મુદ્દો છે જે મુજબ જો કોઈ પદાર્થ વિયોજન પામે છે તો આ પદાર્થના વિયોજન અંશ અને બાષ્પઘનતા વચ્ચેનો સંબંધ આપણે જાણી લઈએ તો એના પરથી કેવા પ્રકારના અલગ અલગ દાખલા પૂછી શકાય એ આપણે હમણાં જોઈ લઈએ છીએ। આલ્ફા વિયોજન અંશ બરાબર કેપિટલ ડી માઇનસ સ્મોલ ડી અપોન n-1 ઇન્ટુ ડીમાં ડી વિયોજન પહેલાંની પદાર્થની બાષ્પઘનતા છે અને સ્મોલ ડી એ વિયોજન પછીની બાષ્પઘનતા દર્શાવે છે। n અહીં આગળ હંમેશા એક મોલ પદાર્થના વિયોજનથી ઉત્પન્ન થતા નિપજના મોલની સંખ્યા આપણે ધ્યાનમાં લઈશું। મિત્રો, અહીંયા આગળ મોલર દળ જ્યારે આપણે લઈએ છીએ તો મોલર દળ બરાબર 2 ગુણ્યા બાષ્પઘનતા સૂત્રથી આપણે પરિચિત છીએ જ। તો જ્યારે આપણે કેપિટલ ડીની વાત કરીએ છીએ તો કેપિટલ ડી એ વાસ્તવમાં વિયોજન પહેલાંની બાષ્પઘનતા છે પદાર્થની। તો એ થિયોરિટિકલ એટલે કે અહીંયા આગળ MT દ્વારા દર્શાવ્યું છે, એટલે કે થિયોરિટિકલ એટલે સૈદ્ધાંતિક મોલર દળ દર્શાવે છે, એટલે કે શરૂઆતનું પદાર્થનું મોલર દળ છે, માઇનસ અહીંયા આગળ ડી વિયોજન પછીની બાષ્પઘનતા લીધી તો અહીંયા આગળ આવશે વિયોજન પછી પ્રાયોગિક જે મોલર દળ પ્રાપ્ત થાય છે MO ઓબ્ઝર્વ એને આપણે લઈશું। તો અહીંયા આગળ આ જે ઇક્વેશન છે એ ઇક્વેશન ઉપરથી આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ છીએ। માટે આલ્ફાનું મૂલ્ય આ સૂત્ર પરથી પણ શોધી શકાય છે। અને મિત્રો, ખાસ અહીંયા આગળ ધ્યાનમાં રાખવાનો પોઈન્ટ, આપણી પાસે PV બરાબર NRT સમીકરણ છે, એના પરથી આપણે પદાર્થના દળ અને મોલર દળ સાથેનો સંબંધ દર્શાવતું સૂત્ર લખીએ તો એના પરથી પદાર્થનું મોલર દળ M બરાબર અહીંયા આગળ DRT બાય P ઉપરથી આપણે શોધી શકીએ છીએ। અને કેપિટલ ડી અપોન સ્મોલ ડી એટલે વન કાઇન્ડ ઓફ દ્રાવણ ચેપ્ટરની અંદર તમે જેમ જોઈ ગયા છો વોન્ટ ઓફ ફેક્ટર એના જેવો જ છે 1 + n-1 ઇન્ટુ આલ્ફા। તો મિત્રો, આ પ્રમાણે આપણે અહીંયા આગળ આ રીતે સૂત્રો ધ્યાનમાં રાખીશું। એટલે આ સૂત્રનો ઉપયોગ કરી અહીંયા આગળ જે દર્શાવે છે એ સૂત્રનો ઉપયોગ કરી આપણે મિશ્રણમાં રહેલા વિયોજનને અંતે મિશ્રણમાં રહેલા પદાર્થની ઘનતા શોધવી હોય એમ તો આ સૂત્ર પરથી શોધી શકીએ છીએ। અજ્ઞાત પદાર્થ આપેલો તો શરૂઆતની ઘનતા પણ આપણે જાણતા હોઈએ તો એનું મોલર દળ શોધી શકાય છે। તો આ રીતે આ ફોર્મ્યુલા આપણે ધ્યાનમાં રાખીશું। એના પર આધારિત અહીંયા આગળ હું એક એક્ઝામ્પલ દર્શાવું છું। PCl5 ગેસનો વિયોજન અંશ 0.4 હોય તો 400 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે સંતુલન મિશ્રણની બાષ્પઘનતા કેટલી હશે? તો મિત્રો, અહીંયા આગળ PCl5નું વિયોજન થાય છે ઉષ્મીય વિઘટનથી PCl3 અને Cl2 પ્રાપ્ત થાય છે। તો મિત્રો, અહીંયા આગળ આપણે સંતુલન મિશ્રણની બાષ્પઘનતા શોધવી છે। એટલે અહીંયા આગળ આપણે અગાઉ જોઈ ગયા મુજબ શરૂઆતનું PCl5નું મોલર દળ લઈ લઈએ। ત્યાર પછી આ જે ડેટા આપેલો છે 1 બાર અને 400 કેલ્વિન તાપમાને, તો એના અનુસંધાનમાં આપણે ઓબ્ઝર્વ અહીંયા આગળ મોલિક્યુલર માસ શોધી કાઢીએ, એટલે MO શોધી કાઢીએ। અને આલ્ફાનું મૂલ્ય આપણી પાસે તો છે જ, તો અગાઉ જોઈ ગયા મુજબ આ સૂત્રનો ઉપયોગ કરી આલ્ફાનું મૂલ્ય આપણી પાસે દર્શાવેલું છે। તો એના પરથી અહીંયા આગળ આપણે પદાર્થની ઘનતા મોલર દર બરાબર 2 × બાષ્પ ઘનતા ઉપરથી આપણે શોધી શકીએ છીએ।
તો મિત્રો આ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરવાનું થાય. તો જવાબ આપણો આવશે 4.54 ગ્રામ પ્રતિ લીટર. આ ઉપરાંત અન્ય એક એક્ઝામ્પલની અંદર આપણે જોઈએ તો અહીંયા બતાવ્યું છે કે આલેખમાં અહીંયા આગળ y અક્ષ ઉપર સાંદ્રતા દર્શાવેલી છે અને x અક્ષ ઉપર સમય દર્શાવેલો છે. 2xyનું વિઘટનથી x2 અને y2 મળે છે. તો એના માટે કયા વિધાનો સાચા છે આવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો અહીંયા આગળ જ્યારે આ લાઈન આપણે દોરીએ છીએ તો ડી સમયે અહીંયા આગળ પ્રક્રિયકો અને નિપજો એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે XY પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય છે અને નિપજની સાંદ્રતા વધતી જાય છે. તો ડી સમયે કેસી ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુસી આપ્યું છે. વાસ્તવમાં તો અહીંયા આગળ ડી સમયે સંતુલન અચળાંક કેસી એટલે કે અહીંયા આગળ નિપજો અને પ્રક્રિયકોની સાંદ્રતા અચળ થઈ જાય છે. માટે આપણે એમ કહી શકીએ છીએ કે ડી સમયે સંતુલન સભાઈ ગયું છે અને સંતુલન સમયે સંતુલન અચળાંક એ ભાગફળ બરાબર થશે. એટલે અહીંયા ઇઝ નોટ ઇક્વલ ટુ બતાવ્યું છે, વાસ્તવમાં ઇઝ ઇક્વલ ટુ આવવું જોઈએ. કેસીનું મૂલ્ય 5 છે. તો મિત્રો અહીંયા આગળ સંતુલન અચળાંકનું મૂલ્ય શોધતી વખતે નિપજોની સાંદ્રતા આપણે અહીંયા આગળ લઈ લઈએ છીએ. તો નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતાનું મૂલ્ય અહીંયા આગળ લઈ અને આપણે સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય નક્કી કરીશું તો આ મૂલ્ય આપણને મળશે 5, જે અહીંયા આગળ આપેલા સૂત્ર પરથી આપણે નક્કી કરી શકીએ છીએ. એટલે બીજું વિધાન સાચું બને છે. ત્યારબાદ અહીંયા આગળ દર્શાવ્યું છે કે જો x2 બરાબર 0.4 મોલર હોય, y2 બરાબર 0.3 મોલર હોય અને xy બરાબર 0.5 મોલર હોય તો પ્રક્રિયા જમણી બાજુ ખસે છે. તો મિત્રો અહીંયા આગળ આપણે ભાગફળનું મૂલ્ય શોધી કાઢીએ અને ભાગફળનું મૂલ્ય કેસીના મૂલ્ય સાથે સરખાવીએ તો માલુમ પડશે કે આ પ્રક્રિયામાં ભાગફળનું મૂલ્ય કેસી કરતાં ઓછું છે. માટે પ્રક્રિયા જમણી તરફ આગળ વધે છે. એટલે કે પૂર્વગામી દિશામાં વધુ પ્રમાણમાં થશે અને ક્યુસીનું મૂલ્ય કેસી બરાબર થવાનો પ્રયત્ન કરે છે. હવે આગળ ચોથો ઓપ્શન આપેલો છે, તેની અંદર આ જ પ્રમાણે પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક K' બરાબર 0.4 થાય. તો વાસ્તવમાં જો કેસી બરાબર પૂર્વગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક 5 હોય તો પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક K' 1/Kc એટલે કે 1/5 થશે. એટલે 0.2 થાય તો અહીંયા 0.4 આવશે નહીં. તો મિત્રો અહીંયા આગળ આપેલા ચારેય વિધાનમાંથી વિધાન 2 અને વિધાન 3 સાચા બને છે. એટલે આપણો વિકલ્પ 1 અહીંયા આગળ સાચો બનશે કે વિધાન 2 અને વિધાન 3 બંને સાચા છે. તો આ રીતે ગ્રાફનો ઉપયોગ કરી અને તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય છે. મિત્રો હવે થર્મોડાયનેમિક્સને અનુલક્ષીને સંતુલન સાથે આપણે કેટલાક મુદ્દાની ચર્ચા કરી દઈએ. તો સંતુલન અને ડેલ્ટા જી બરાબર 0 છે એ આપણે થર્મોડાયનેમિક્સની અંદર ભણી ગયા છીએ. આ ઉપરાંત ડેલ્ટા જી નોટ પ્રક્રિયાનો પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર બરાબર -RT ln K બેઝી ને આપણે log K બેઝ 10માં ફેરવી દઈએ છીએ તો 2.303 વડે ગુણી નાખ્યા. ઉપરાંત પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર એ પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર અને પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર સાથે પણ સંબંધ ધરાવે છે. માટે આ ઇક્વેશન નંબર 1 અને આ ઇક્વેશન નંબર 2 બંનેને સરખાવી દઈએ તો અહીંયા આગળ આપણને ઇક્વેશન મળશે -2.303 RT log K બેઝ 10 ઇઝ ઇક્વલ ટુ પ્લસ ડેલ્ટા H0 અથવા ડેલ્ટા H નોટ માઇનસ T ડેલ્ટા H નોટ. Therefore log of K base 10 is equal to minus delta H naught upon 2.303 R બ્રેકેટમાં અને આઉટ ઓફ બ્રેકેટ 1/T પ્લસ ડેલ્ટા એસ નોટ અપોન 2.303 R આપણે લઈ શકીએ છીએ. મિત્રો અહીંયા આગળ log K વિરુદ્ધ 1/Tનો આલેખ દોરીએ y is equal to mx plus c સાથે સરખાવી દઈએ છીએ તો અહીંયા આગળ બે શક્યતાઓ બને છે. ડેલ્ટા H નોટ
જો પોઝિટિવ હોય એટલે કે ઉષ્માશોષક પ્રક્રિયા હોય તો ઢાળ નેગેટિવ મળશે, જે અહીંયા આગળ આલેખમાં બતાવવામાં આવેલ છે. અને આંતરછેદની વેલ્યુ જે છે એ આંતરછેદની વેલ્યુ અહીંયા આગળ આપણને ડેલ્ટા S0/2.303 R બરાબર જોવા મળશે. એ જ રીતે બીજા વિકલ્પ પ્રમાણે જો ડેલ્ટા H0 બરાબર માઇનસ હોય એટલે કે એન્થાલ્પી ફેરફાર પ્રમાણિત નેગેટિવ હોય એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો સ્લોપ જે છે આપણને પોઝિટિવ મળે છે. આ રીતે આ બે પ્રકારના આલેખ અને એનું ઇન્ટરપ્રિટેશન આપણે ધ્યાનમાં રાખવાનું. અહીંયા આગળ પણ આંતરછેદની જે વેલ્યુ છે એ ડેલ્ટા S0/2.303 R બરાબર થશે. એટલે બંને પરિસ્થિતિમાં ઇક્વેશન આપણે આ રીતે લખી શકીએ છીએ, ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય અને ઉષ્માશોષક પ્રક્રિયા માટે. અને ખાસ આલેખ આ રીતે દર્શાવવામાં આવે છે એ આપણે ધ્યાનમાં રાખીશું. એના પરથી આપણે આગળ બીજો પોઈન્ટ ધ્યાનમાં લઈએ તો જો તાપમાનમાં ફેરફાર કરવામાં આવે અને પરિણામે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય અહીંયા આગળ બદલાતું નથી, આ પરિસ્થિતિમાં log of K1/K2 બરાબર ડેલ્ટા H0/2.303 R ઇન્ટુ બ્રેકેટ 1/T2 - 1/T1 સૂત્ર આપણે લઈ શકીએ છીએ. અને અહીંયા આગળ આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખીશું કે જો ઉષ્માશોષક પ્રક્રિયા એટલે કે ડેલ્ટા H0 પોઝિટિવ વેલ્યુ હોય તો T2 > T1 માટે K2 > K1 થાય. તો અહીંયા આગળ બે અલગ અલગ તાપમાને K1 K2ના મૂલ્ય પરથી ડેલ્ટા H0 શોધવાનું પ્રશ્ન પૂછાય, અથવા ડેલ્ટા H0 ખબર હોય T1 T2 તાપમાને અનુક્રમે K1 અને K2માંથી ગમે તે એક વેલ્યુ શોધવાની આવે તો પણ આપણે શોધી શકીએ છીએ. એ જ રીતે જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય એટલે કે ડેલ્ટા H0 નેગેટિવ હોય અને T2 > T1 હોય તો K2 < K1 થશે. આ ઉપરાંત અન્ય એક આપણે સૂત્ર પણ ધ્યાનમાં લઈશું કે log K બરાબર માઇનસ ડેલ્ટા H0/2.303 RT પ્લસ log ઓફ A. તો અહીંયા આગળ પણ આપણે આ ઇક્વેશન ઉપર આધારિત પ્રશ્ન તમને MCQમાં પૂછાય, ખાસ થર્મોડાયનેમિક્સ ઉપર આધારિત છે. અને એના ઉપરથી આગળ જોઈએ તો ડેલ્ટા G0 બરાબર માઇનસ NF E0 બરાબર માઇનસ 2.303 RT log K આ સૂત્રનો ઉપયોગ કરી અને જો આપણે વિદ્યુત રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયાના માટે પ્રમાણિત પોટેન્શિયલ જાણતા હોઈએ તો સંતુલન અચળાંક શોધી શકાય છે. અને સંતુલન અચળાંક જાણતા હોઈએ તો પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર પણ શોધી શકાય છે. થર્મોડાયનેમિક્સની અંદર આવતા મુદ્દાઓને પણ ધ્યાનમાં લઈ ડેલ્ટા G0 બરાબર પ્રક્રિયાનો પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર બરાબર નિપજોની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા માઇનસ પ્રક્રિયકોની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જાના મૂલ્ય ઉપરથી પણ આપણે અહીંયા આગળ ડેલ્ટા G0ની વેલ્યુ શોધી અને સંતુલન અચળાંક શોધી શકીએ છીએ. તો મિત્રો આ પ્રમાણે આપણે આ ફોર્મ્યુલા ધ્યાનમાં રાખવાની થશે. આ ઉપરાંત આગળ વાત કરીએ તો લસ-સટરનો સિદ્ધાંત આપણે જોઈ ગયા છીએ મુજબ જ્યારે સંતુલન પ્રક્રિયા નિયત તાપમાને થતી હોય અને સંતુલન ઉપર સાંદ્રતાના ફેરફારની શું અસર થાય છે એનો આપણે અભ્યાસ કરીએ તો લસ-સટરના સિદ્ધાંત મુજબ આપણે કહી શકીએ છીએ કે જો પ્રક્રિયકની સાંદ્રતા વધારવામાં આવે અથવા નિપજની સાંદ્રતા ઘટાડવામાં આવે તો આ પરિસ્થિતિમાં નવું સંતુલન પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયા પુરોગામી એટલે કે જમણી તરફ આગળ વધી નવું સંતુલન પ્રાપ્ત કરશે. પણ મિત્રો ધ્યાનમાં રાખજો, સંતુલન અચળાંકનું મૂલ્ય બદલાતું નથી. એ જ રીતે જો પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડવામાં આવે અથવા નિપજની સાંદ્રતા વધારવામાં આવે તો સંતુલન પ્રતિગામી દિશામાં આગળ વધશે એટલે નિપજો ઓછા થશે, પ્રક્રિયકોનું પ્રમાણ વધશે. ફરી પાછું સંતુલન અચળાંકનું મૂલ્ય અહીંયા આગળ બદલાતું નથી. પરંતુ જો તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો ઉષ્માશોષક અને ક્ષેપક પ્રક્રિયાઓ માટે તાપમાનના ફેરફાર સાથે સંતુલન અચળાંકનું મૂલ્ય પણ બદલાય છે.
જો ઉષ્માશોષક પ્રક્રિયા હોય, તાપમાન વધે તો સંતુલન અચળાંકનું મૂલ્ય વધશે. પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધી નવું સંતુલન પ્રાપ્ત કરે છે. એ જ રીતે જો તાપમાન ઘટાડવામાં આવે તો સંતુલન અચળાંકનું મૂલ્ય ઘટે છે. પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે છે. આ ઉપરાંત જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય અને તાપમાન વધારવામાં આવે છે તો સંતુલન અચળાંકનું મૂલ્ય ઘટે છે, કારણ કે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે છે એટલે નિપજો ઓછા થાય છે અને પ્રક્રિયકોનો જથ્થો વધે છે. એટલે નવું સંતુલન પ્રાપ્ત થાય ત્યારે સંતુલન અચળાંકનું મૂલ્ય ઘટી જશે. અને જો તાપમાન ઘટાડવામાં આવે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધી સંતુલન અચળાંકનું મૂલ્ય વધશે. તો મિત્રો અહીંયા આગળ આ બે પરિબળોને ધ્યાનમાં લઈ અને નીચે પૈકી કયો ફેરફાર કરવાથી સંતુલન અચળાંકનું મૂલ્ય વધે છે, ઘટે છે, પ્રક્રિયામાં નિપજો વધે છે, નિપજો ઘટે છે, અથવા નીચે આપેલી પ્રક્રિયા માટે કયો વિકલ્પ સાચો બને. પછી અલગ અલગ ઓપ્શન તમને આપેલા હોય કે પ્રક્રિયામાં CO2નું પ્રમાણ એટલે કે પ્રક્રિયક હોય તો પ્રક્રિયકની સાંદ્રતા વધારવામાં આવે તો પ્રક્રિયામાં નિપજનું પ્રમાણ વધે છે. પ્રક્રિયા મિશ્રણમાંથી નિપજ દૂર કરીએ છીએ તો નિપજ વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. તાપમાનમાં વધારો કરીએ તો સંતુલન અચળાંકનું મૂલ્ય બદલાય છે, નિપજનું પ્રમાણ વધે છે. આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો તમને પૂછી શકાય. તો મિત્રો આ પ્રમાણે આ બે ફેરફારની અસર આપણે ધ્યાનમાં લઈશું. હવે આપણે જોઈએ છીએ કદ અથવા દબાણના ફેરફારની અસર. ખાસ કરીને આપણે જોઈએ તો જો પ્રક્રિયા સાથે વાયુરૂપ પદાર્થો સંકળાયેલા હોય અને જો વાયુરૂપ નિપજો અને વાયુરૂપ પ્રક્રિયકોના મોલ સમાન ન હોય, એટલે કે ડેલ્ટા NG ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય, તો એવી પરિસ્થિતિમાં જ સંતુલન પ્રક્રિયાઓ માટે કદ અથવા દબાણના ફેરફારની અસર જોવા મળે છે. જો પ્રક્રિયા સાથે વાયુરૂપ પદાર્થ સંકળાયેલા નથી તો દબાણના ફેરફારની અસર અહીંયા આગળ થશે નહીં. એટલે કે આવી સંતુલન પ્રક્રિયાઓ પર દબાણના ફેરફારની અસર થતી નથી. તો આ એક મુદ્દો આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. એ અંતર્ગત જો કદ વધે, સંતુલન ધરાવતી પ્રણાલીનું કદ વધે છે અથવા દબાણ ઘટાડીએ છીએ તો આ બંનેમાંથી કોઈ પણ એક પરિસ્થિતિમાં ફેરફાર કરતાં પ્રક્રિયા હંમેશા ઓછા મોલથી વધુ મોલની દિશામાં આગળ વધે. એટલે અહીંયા આગળ આપણે પુરોગામી કે પ્રતિગામી શબ્દ વાપરતા નથી. એટલે પ્રક્રિયા ધ્યાનમાં રાખવાની. દાખલા તરીકે 2NH3 ગેસ રિવર્સેબલ પ્રક્રિયા N2 ગેસ પ્લસ 3H2 ગેસ આપેલી છે. તો આ પ્રક્રિયામાં દબાણ વધારવામાં આવે છે, દબાણ ઘટાડીએ છીએ અને કદ અથવા કદ વધારીએ છીએ તો પ્રક્રિયા ઓછા મોલથી વધારે મોલ એટલે 2 મોલથી 4 મોલની દિશામાં એટલે કે પુરોગામી દિશામાં આગળ વધશે. એ જ રીતે જો કદ ઘટાડવામાં આવે અથવા દબાણ વધારવામાં આવે છે તો પ્રક્રિયા વધુ મોલથી એટલે આ દિશામાંથી આ દિશામાં એટલે કે પ્રતિગામી દિશામાં આગળ વધશે. એટલે કઈ તરફ, નિપજની તરફ કે પ્રક્રિયકની તરફ, કઈ દિશા તરફ વધુ મોલ છે કે ઓછા મોલ છે એ જોઈ અને આપણે નિર્ણય કરવાનો થાય. તો આ પણ પરિબળને અનુલક્ષીને પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. અને અહીંયા આગળ ફરી યાદ કરાવી દઉં કે જો કદમાં અથવા દબાણમાં ફેરફાર કરીએ છીએ તો પ્રક્રિયાના સંતુલન અચળાંક ઉપર કોઈ અસર થશે નહીં. નિષ્ક્રિય વાયુનો ઉમેરો કરવામાં આવે અને જો પ્રક્રિયા અચળ કદે કરવામાં આવતી હોય તો એને કારણે કોઈ ફેરફાર થશે નહીં. પણ અચળ દબાણે જો પ્રક્રિયા કરવામાં આવતી હશે તો દબાણ અચળ રાખવા માટે કદ વધે છે. એટલે સંતુલન પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયા ઓછા મોલથી વધુ મોલની દિશામાં આગળ વધશે. મિત્રો, ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ તો સંતુલન અચળાંક KP અથવા KC કે સંતુલન મિશ્રણ ઉપર કોઈ અસર થતી નથી. ડેલ્ટા Hના મૂલ્યમાં પણ કોઈ અસર થતી નથી. માત્ર સંતુલન સ્થાપવા માટેનો સમય ઘટે છે. તો લસ-સટરના સિદ્ધાંત ઉપર આધારિત આ મુદ્દાઓને પણ આપણે ધ્યાનમાં લેવાના. એટલે એના પર આધારિત MCQમાં પ્રશ્ન પૂછાય.
કોઈપણ ઉદ્દીપકનો ઉપયોગ કરવાથી અથવા નીચે આપેલી સંતુલન પ્રક્રિયામાં કયો ફેરફાર કરવાથી સંતુલન અચળાંકનું મૂલ્ય બદલાય છે, એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય બદલાય છે, તાપમાનનો વધારો કરવાથી નીચે પૈકી કયા મૂલ્યમાં ફેરફાર થાય છે. આવી રીતે પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછી શકાય છે. આ ઉપરાંત હવે આ ચેપ્ટરનો બીજો પોર્શન જોઈએ તો એ છે આયનીય સંતુલન, એટલે કે જે સંતુલન પ્રક્રિયા સાથે આયનો સંકળાયેલા હોય તો એની અંદર આયનીય સંતુલન તરીકે આપણે એને ઓળખાવીશું. એમાં આપણે વિદ્યુત વિભાજ્ય પદાર્થના બે ભાગ પાડી લઈએ છીએ. વિયોજન અંશ પ્રબળ માટે 1 હોય, નિર્બળ માટે 1 કરતાં ઓછું હોય છે. અને જો વિયોજન અચળાંકનું મૂલ્ય 10⁻³ કરતાં પણ ઓછું હોય તો આલ્ફાનું મૂલ્ય ખૂબ ઓછું લેવાય છે અથવા ઓછું આવતું હોય છે. વિયોજન અંશનો આધાર વિદ્યુત વિભાજનની પ્રકૃતિ. ઊંચા ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ધરાવતા દ્રાવકો માટે વિયોજન વધુ થાય એટલે વિયોજન અંશનું મૂલ્ય વધુ હોય, એટલે કે દ્રાવકની પ્રકૃતિ. નિર્બળ વિદ્યુત વિભાજ્યનું મંદન કરતાં વિયોજન વધે. ઓસ્વાલ્ડના નિયમ મુજબ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં પણ આ પોઈન્ટ આવી જાય છે. પરિણામે આલ્ફાનું મૂલ્ય વધે છે. તાપમાનના વધારા સાથે પણ વિયોજનનું મૂલ્ય વધે છે સામાન્ય રીતે, પરંતુ સમાન અસરને લીધે નિર્બળ વિદ્યુત વિભાજ્યનું વિયોજન ઘટતું હોય છે. એ આપણે અહીંયા આગળ ખાસ ધ્યાનમાં રાખીશું. અને એમાં પણ પર્ટિક્યુલરલી આપણે જોવાનું થશે કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે ઓસ્વાલ્ડના મંદનના નિયમ મુજબ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ = α²c/1 - અથવા ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ બરાબર α²1 - α×v, કારણ કે c બરાબર 1/v લઈએ તો આપણે આ ઇક્વેશન લખી શકીએ છીએ. મિત્રો અહીંયા આગળ એક વસ્તુ ખાસ ધ્યાનમાં લઈશું કે આલ્ફાનું મૂલ્ય ખૂબ નાનું હોય તો 1ને સાપેક્ષ એને અવગણવાનું, અથવા જો આલ્ફાનું મૂલ્ય ખૂબ નાનું ન હોય તો એને આપણે 1ને સાપેક્ષ અવગણીશું નહીં. બીજી રીતે કહીએ તો કે ઇક્વિલિબ્રિયમ એટલે જો વિયોજન અચળાંકનું મૂલ્ય અહીંયા આગળ ખૂબ નાનું હોય તો આલ્ફાનું મૂલ્ય 1ને સાપેક્ષ અવગણી નાખવાનું થશે. પણ જો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ નાનો ન હોય તો, એટલે કે 10⁻³ કરતાં નાનો ન હોય તો એવા પરિસ્થિતિમાં આપણે આલ્ફાનું મૂલ્ય અવગણીશું નહીં. હવે આપણે મિત્રો એસિડ બેઝના સિદ્ધાંતો વિશે તો જાણીએ જ છીએ. આરેનિયસ, બ્રોન્સ્ટેલ-લૌરીસ સિદ્ધાંત અને લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત. બ્રોન્સ્ટેલ-લૌરીસ સિદ્ધાંત મુજબ આપણે પ્રબળ એસિડનો સંયુગ્મી બેઝ નિર્બળ હોય, નિર્બળ એસિડનો સંયુગ્મી બેઝ પ્રબળ હોય. આ કોન્સેપ્ટને આપણે ક્લિયર રાખવાના છે. કયો પ્રબળ એસિડ છે, કયો નિર્બળ એસિડ છે, એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. અને એના અનુસંધાનમાં કેટલાક પ્રશ્નો પણ પૂછી શકાતા હોય છે, તો આપણે અત્યારે એની ચર્ચા કરતા નથી. ટૂંકમાં આપણે ધ્યાનમાં રાખીએ છીએ કે આરેનિયસ, બ્રોન્સ્ટેલ-લૌરીસ સિદ્ધાંત અને લુઈસ સિદ્ધાંત મુજબ કયો ઘટક એસિડ, કયો ઘટક બેઝ તરીકે વર્તે છે, કયો લૌરી બ્રોન્સ્ટેડ એસિડ છે, કયો લુઈસ એસિડ છે, કયા બે ઘટકો લૌરી બ્રોન્સ્ટેડ એસિડ અને લુઈસ એસિડ તરીકે વર્તી શકે છે, આરેનિયસ એસિડ અને લુઈસ એસિડ તરીકે, આરેનિયસ એસિડ અને બ્રોન્સ્ટેડ લૌરી એસિડ તરીકે પણ વર્તી શકે છે. મિત્રો આ સાથે સાથે એસિડ અને બેઝના વિયોજનની માત્રા પરથી આપણે આરેનિયસ સિદ્ધાંત પ્રમાણે કયો એસિડ પ્રબળ છે, કયો એસિડ નિર્બળ છે, કયો એસિડ બેઝ પ્રબળ છે કે નિર્બળ છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. એ જ રીતે જો આપણે બ્રોન્સ્ટેલ-લૌરીસ સિદ્ધાંત પ્રમાણે ધ્યાનમાં લેવું હોય તો જે એસિડની H+ ગુમાની વૃત્તિ વધારે છે એ પ્રબળ એસિડ તરીકે વર્તે છે, અને જે એસિડની H+ ગુમાની વૃત્તિ ઓછી છે એ નિર્બળ એસિડ તરીકે વર્તે છે. સાયમલ્ટેનિયસલી જો બેઝ H+ મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવતો હોય તો એ પ્રબળ બેઝ છે, અને H+ મેળવવાની ઓછી વૃત્તિ હોય તો એ નિર્બળ બેઝ તરીકે વર્તે છે. પ્રબળ એસિડનો સંયુગ્મી બેઝ નિર્બળ હોય છે, એ જ રીતે પ્રબળ બેઝનો સંયુગ્મી એસિડ નિર્બળ હોય. લુઈસ એસિડ બેઝની અંદર વર્ગીકરણ, લુઈસ એસિડ અને લુઈસ બેઝ તરીકે કેવા ઘટકો વર્તે છે, આ મુદ્દાઓને પણ આપણે ધ્યાનમાં રાખવાના જ રહેશે. આ ઉપરાંત પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના દ્રાવણની જો આપણે pHનું મૂલ્ય ધ્યાનમાં લેવું હોય તો પ્રબળ એસિડ પ્રબળ બેઝનું જલીય દ્રાવણમાં સંપૂર્ણ વિયોજન થાય છે, એટલે ઉત્પન્ન થતાં H+
અથવા OH માઇનસની સાંદ્રતા 10⁻⁶ મોલર કરતાં વધારે હોય તો પાણીમાંથી ઉત્પન્ન થતા H+ કે OH માઇનસની સાંદ્રતાને આપણે ધ્યાનમાં લઈશું નહીં, પરંતુ એસિડ અને બેઝમાંથી ઉત્પન્ન થતા H+ કે OH માઇનસની સાંદ્રતા 10⁻⁶ મોલર કરતાં ઓછી હોય તો પાણીમાંથી ઉત્પન્ન થતા H+ કે OH માઇનસની સાંદ્રતાને આપણે ધ્યાનમાં લેવી પડશે. અહીંયા આગળ એક એક્ઝામ્પલ દર્શાવેલું છે. પ્રશ્ન તમને આવું પૂછે કે 10⁻⁸ મોલર HNO3 કે HCl હોય કે H2SO4 હોય ના દ્રાવણની pHનું મૂલ્ય કેટલું થશે? આપણે અહીંયા પ્રબળ એસિડ લીધેલો છે, HClO4 પણ લઈ શકાય. તો મિત્રો અહીંયા આગળ H2Oનું વિયોજન બતાવી અને એમાં H+ અને OH માઇનસ ઉત્પન્ન થાય છે. તો H+ની સાંદ્રતા HNO3માંથી ઉત્પન્ન થતા H+ની સાંદ્રતા 10⁻⁸ મોલર વત્તા પાણીના સ્વઆયનીકરણથી ઉત્પન્ન થતા H+ની સાંદ્રતાને પણ આપણે ધ્યાનમાં લઈએ તો X મોલર થાય. તો X + 10⁻⁸ OH માઇનસની સાંદ્રતા X KW બરાબર H+ × OH માઇનસ ઉપરથી આપણે અહીંયા આગળ Xનું મૂલ્ય આ સૂત્રનો ઉપયોગ કરી અને શોધી શકીએ છીએ. એના પરથી H+ અને એના પરથી pHનું મૂલ્ય શોધી શકાય. તો પ્રબળ એસિડ પ્રબળ બેઝના અતિમંદ દ્રાવણો માટે pHની વેલ્યુ જે છે 7ની નજીકની હોય છે એ આપણે ધ્યાનમાં લઈ શકીએ. આ જ રીતે 10⁻⁷ મોલર KOHના દ્રાવણની pHનું મૂલ્ય પણ આપણે નક્કી કરી શકીએ. સેમ પ્રકારની પ્રોસિજર, પણ પ્રબળ બેઝ હોય તો OH માઇનસની સાંદ્રતા આપણે પહેલાં કેલ્ક્યુલેટ કરીશું, એના પરથી pH એના પરથી pHનું મૂલ્ય શોધી શકીએ છીએ. આ ઉપરાંત અન્ય પ્રકારના એક્ઝામ્પલની આપણે વાત કરીએ તો જો આપણે બે પ્રબળ બેઝના દ્રાવણોને ભેગા કરીએ છીએ તો મિશ્ર દ્રાવણની pH કેટલી થાય? તો મિત્રો અહીંયા આગળ આપણે ખાસ મિશ્ર દ્રાવણમાં OH માઇનસની સાંદ્રતા ધ્યાનમાં લેવી હોય તો N1M1 × V1 એટલે N બેઝ લીધો છે તો એની એસિડિકતા લઈશું અને એસિડ લીધો તો એની બેઝિકતા લઈશું. કારણ કે અમુક ડાયબેઝિક એસિડ ટ્રાયબેઝિક એસિડ હોય, એ જ રીતે દ્વિબેઝિક એસિડ જ્યારે આપણે લઈએ છીએ તો એવા સંજોગોમાં N1 અને N2ના મૂલ્યો પણ એ રીતે બદલાતા હોય છે. એ જ રીતે અહીંયા આગળ આપણે જો બેઝ ધ્યાનમાં લઈએ છીએ તો મોનો એસિડિક બેઝ છે અને અહીંયા આગળ BO2 એ ડાયએસિડિક બેઝ છે. માટે અહીંયા આગળ જ્યારે આપણે N2 લઈએ છીએ તો N2 બરાબર 2 લીધા અને 0.003 મોલારિટી ગુણ્યા દ્રાવણનું કદ લઈ અને એમાં પાણી ઉમેરી દેવામાં આવે છે. 1.2 લીટર પાણી એટલે 1200 ml પાણી એટલે કુલ કદ 400 + 400 + 1200 લઈ અને આપણે જો OH માઇનસની સાંદ્રતા જાણતા હોઈએ તો એના પરથી pH અને pH ઉપરથી pH શોધી શકીએ છીએ. મિત્રો આને રિવર્સ કરીને પણ પ્રશ્ન અહીંયા આગળ પૂછો તો પૂછી શકાય છે. આ ઉપરાંત 10 pH ધરાવતા NaOHના 200 ml જલીય દ્રાવણને પાણી વડે કેટલા ગણું મંદ કરીએ તો pH 8 થાય? 2 pHમાંથી 3 pH ધરાવતું દ્રાવણ બનાવવું હોય તો દ્રાવણને કેટલા ગણું મંદ બનાવવું પડે? 8 pHમાંથી 10 pH કરવી હોય તો કેટલો પદાર્થ ઉમેરવો પડે? આવા પ્રકારના કેલ્ક્યુલેશન બેઝ તમને ક્વેશ્ચન પૂછી શકાતા હોય છે. તો મિત્રો ખાસ કરીને આવા સંજોગોમાં આપણે પ્રારંભિક સ્થિતિએ મોલારિટી અને કદના ગુણાકાર અને અંતિમ સ્થિતિએ મોલારિટી અને કદના ગુણાકારવાળા સૂત્રનો આપણે ઉપયોગ કરી અને 4 પદમાંથી કોઈપણ એક પદ શોધી અને તેને અનુરૂપ આપણે બાકીની વિગત શોધી શકીએ છીએ. અહીંયા આગળ આપણે V2 બરાબર દર્શાવ્યું તો 100 V1 આવે છે. એટલે કે જો મૂળ કદને 100 ગણું મંદ કરવામાં આવે તો pHના મૂલ્યમાં શું ફેરફાર થાય છે અહીંયા આગળ જોઈ શકાય છે. બેઝના દ્રાવણની pH છે એટલે બેઝના દ્રાવણની pH 10માંથી અહીંયા આગળ 8 થઈ. એસિડના દ્રાવણની pH બંધન કરીએ છીએ એટલે 4 હોય શરૂઆતમાં તો એ ધારો કે 100 ગણું મંદ કરીએ તો 6 pH થશે. એટલે pHના મૂલ્યમાં એસિડ અને બેઝના દ્રાવણ માટે મંદન કરતાં શું ફેરફાર થાય છે એ આપણે આ રીતે ખાસ એસિડ અને બેઝના સંદર્ભમાં ધ્યાનમાં રાખવાનું. એ જ રીતે અહીંયા આગળ એક અન્ય ક્વેશ્ચન જોઈએ તો
200 ml 0.05 મોલર HCl લીધો, 300 ml 0.04 મોલર H2SO4 લીધો, એટલે ડાયબેઝિક એસિડ છે, અને 500 ml 0.03 મોલર HNO3 લીધો. તો ત્રણે દ્રાવણોને ભેગા કરીએ છીએ તો મિશ્ર દ્રાવણની pH શું થશે? તો મિશ્ર દ્રાવણમાં H પ્લસ બરાબર આપણે શોધવું હોય તો અગાઉ કીધું એ રીતે N1 M1 V1 પ્લસ N2 M2 V2 પ્લસ N3 M3 V3 અપોન V1 પ્લસ V2 પ્લસ V3 સૂત્રનો ઉપયોગ કરી અહીંયા આગળ પાણી ઉમેરવામાં આવ્યું નથી. તો મિશ્ર દ્રાવણમાં H પ્લસની સાંદ્રતા શોધી pHનું મૂલ્ય શોધી શકીએ છીએ. એ જ રીતે 3 બેઝના દ્રાવણોને ભેગા કરવામાં આવેલા હોય પણ શરત અહીંયા આગળ એ લઈએ છીએ કે પ્રબળ એસિડ લીધા છે અથવા પ્રબળ બેઝ લેવામાં આવેલા છે. તો આ રીતે આપણે pHનું કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. મિત્રો, આ ઉપરાંત પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના દ્રાવણની pH આપણે શોધવી હોય તો ખાસ અહીંયા આગળ એક વસ્તુ ધ્યાનમાં લેવી પડશે કે જો પ્રબળ એસિડ માટે NaMaVaનું મૂલ્ય પ્રબળ બેઝ માટેના NbMbVb કરતાં જો વધારે હોય તો H પ્લસ એટલે કે દ્રાવણ એસિડિક હશે, એટલે કે H પ્લસની સાંદ્રતા બરાબર NaMaVa માઇનસ NbMbVb અપોન Va પ્લસ Vb, એટલે કે બે દ્રાવણના કદનો સરવાળો વડે એને ભાગી નાખીએ તેના પરથી pHનું મૂલ્ય સૂત્ર પરથી શોધી શકાય. પરંતુ જો NaMaVa એટલે કે જો અહીંયા આગળ આપણને એસિડના મોલ બેઝના મોલ કરતાં ઓછા મળે છે તો OH માઇનસની સાંદ્રતા બરાબર આપણે NbMbVbમાંથી NaMaVa બાદ કરી અને પછી દ્રાવણના કુલ કદ વડે ભાગી OH માઇનસની સાંદ્રતા ઉપરથી pH અને એના પરથી pHનું વેલ્યુ શોધી શકીએ છીએ. એ જ રીતે pH તમને આપી દીધેલી હોય તો બેઝનું કેટલું દ્રાવણ ઉમેરવું પડશે એસિડના દ્રાવણની અંદર અથવા એસિડનું કેટલું દ્રાવણ બેઝના દ્રાવણમાં ઉમેરવું પડશે. મિત્રો, એક અહીંયા આગળ વસ્તુ ખાસ ધ્યાનમાં લઈએ છીએ કે જો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ માટે NaMaVa બરાબર NaMbVb થાય તો આ પરિસ્થિતિમાં H પ્લસ OH માઇનસની સાંદ્રતા સમાન એટલે કે pH 7 થાય છે, એટલે આપણે દ્રાવણ તટસ્થ છે તેમ કહી શકીએ છીએ. આ ઉપરાંત એના પર આધારિત જો અહીંયા આગળ આપણે એક્ઝામ્પલ જોવું હોય તો M/20 H2SO4નું 200 ml દ્રાવણ અને M/50 મોલર KOHનું 300 ml દ્રાવણ ભેગા કરીએ છીએ તો મિશ્ર દ્રાવણની pH કેટલી થશે? તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે NaMaVaનું મૂલ્ય NbMbVb કરતાં મોટું છે, એટલે પરિણામી દ્રાવણમાં અથવા મિશ્ર દ્રાવણમાં H પ્લસની સાંદ્રતા બરાબર 2 × 1/20 × 200 માઇનસ અહીંયા આગળ NB બેઝ માટે એસિડિકતા 1 આપી દીધેલી છે, આપણે જાણીએ છીએ KOH માટે તો 1/50 × 300/200 + 300 લઈ અને આપણે H પ્લસની સાંદ્રતા ઉપરથી pHની વેલ્યુ શોધી શકીએ છીએ. મિત્રો, અહીંયા આગળ બીજો એક પોઈન્ટ ધ્યાનમાં લઈએ છીએ કે 2, 4 અને 6 pH ધરાવતા સમાન કદના દ્રાવણોને ભેગા કરીએ છીએ તો મિશ્ર દ્રાવણની pH કેટલી થાય? તો મિત્રો, અહીંયા આગળ મિશ્ર દ્રાવણની pH શોધવા માટે આપણે H પ્લસ બરાબર ધ્યાનમાં લઈએ તો પ્રથમ દ્રાવણ માટે 10⁻² મોલર, બીજા દ્રાવણ માટે 10⁻4 મોલર, ત્રીજા દ્રાવણ માટે H પ્લસ 10⁻6 મોલર. તો ત્રણેય દ્રાવણો માટે H પ્લસની સાંદ્રતાનો સરવાળો કરી અને 3 વડે ભાગી નાખીએ છીએ કારણ કે કુલ કદ જે છે એ અહીંયા આગળ જે આપણે લઈશું એ 3V થશે અને દરેક દ્રાવણના સમાન કદ લીધેલા છે એટલે VV ઉપરથી ઉપર નીચે અંશ અને છેદમાંથી કેન્સલ થઈ જાય એટલે /3 થશે. અધરવાઇઝ જો આપણને 2 pH ધરાવતા દ્રાવણનું કદ આપી દીધેલું હોય V1 તો અહીંયા આગળ 10⁻² × V1 પ્લસ 10⁻4 × V2 પ્લસ 10⁻6 × V3 અપોન V1 પ્લસ V2 પ્લસ V3 લઈ અને આપણે કેલ્ક્યુલેશન કરવાનું થાય. તો આના પરથી આપણે pHની વેલ્યુ શોધી શકીએ છીએ. આ જ રીતે બેઝના દ્રાવણો માટે પણ આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ, pH ઉપરથી પણ આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. મિત્રો, અહીંયા આગળ એક બીજો પોઈન્ટ ધ્યાનમાં લઈએ છીએ. પાણીના આયનિક ગુણાકારનું મૂલ્ય 25°C તાપમાને 1 × 10⁻14 હોય તો pHનું મૂલ્ય 7 થાય છે, એટલે તટસ્થતા માટે
પાણી માટે આપણે એમ કહી શકીએ છીએ કે pH બરાબર 7 હોય એટલે કે H+ બરાબર 10⁻⁷ મોલર હોય. પણ અહીંયા આગળ જો 50°C તાપમાને KWનું મૂલ્ય આપી દીધેલું છે તો આપણે H+ × OH- બરાબર KW સૂત્રનો ઉપયોગ કરી H+ બરાબર √KW, તો અહીંયા આગળ KWની વેલ્યુ આપી દીધેલી છે તો H+ ને અનુરૂપ KWની કિંમત મૂકી અને અહીંયા આગળ આપણે H+નું મૂલ્ય શોધી શકીએ. 2.34 × 10⁻⁷ મોલર મળશે, જેના પરથી આપણે pHની વેલ્યુ શોધીએ તો 6.63 પ્રાપ્ત થાય છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે તાપમાન વધે એમ KWનું મૂલ્ય વધે છે, કારણ કે પાણીના સ્વાનિકરની પ્રક્રિયા ઉષ્મા શોષક છે અને જો તાપમાન ઘટે તો KWનું મૂલ્ય ઘટે છે. તો આ એક પોઈન્ટ આપણે ધ્યાનમાં લઈશું. તો અહીંયા આગળ આપણને pHની રેન્જ જે છે ઊંચા તાપમાને 0થી જે નોર્મલી 14ની વચ્ચે મળતી હોય છે એ ગાળો જે છે ઓછો જે છે થોડો, એટલે 0થી 6.63ના ડબલ મૂલ્ય સુધીનો આપણને pHનો ગાળો પ્રાપ્ત થશે. એ જ રીતે મોનોબેઝિક એસિડ અને નિર્બળ મોનો એસિડિક બેઝ માટે જલીય દ્રાવણની pH શોધવા માટેના શોર્ટમાં ફોર્મ્યુલા આપણે ધ્યાનમાં રાખીશું. pH એસિડ માટે, નિર્બળ એસિડ માટે 1/2 pK - log of C અને નિર્બળ મોનો એસિડિક બેઝ માટે જો pH શોધવી હોય તો 14 - 1/2 pKb - log of C ઉપરથી આપણે શોધી શકીએ છીએ. એ જ રીતે આલ્ફા બરાબર અહીંયા આગળ √K/C અથવા આલ્ફા બરાબર H+ની સાંદ્રતા upon C ઉપરથી શોધી શકાય. એ જ રીતે બેઝ માટે આપણે આલ્ફા બરાબર લેવું હોય તો KB લેવા પડે અને OH- લેવા પડે, બાકી બધું એઝ ઇટ ઇઝ રહેશે. અને મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવાનું છે, અહીંયા આગળ આલ્ફાનું મૂલ્ય આપણે અવગણીએ છીએ તો એના પરથી જો આપણે K બરાબર સૂત્ર લખીએ તો α² C 1 - આલ્ફામાં આલ્ફાનું મૂલ્ય 1ને સાપેક્ષ અવગણી નાખ્યું છે, એટલે આલ્ફા ખૂબ નાનો હોય, એસિડ કે બેઝના વિયોજન અચળાંકનું મૂલ્ય ખૂબ નાનું હોય તો આલ્ફાનું મૂલ્ય અવગણી અને આપણે આ રીતે Kની વેલ્યુ આ બે સૂત્ર પરથી પણ શોધી શકીએ. H+2/C, KBની વેલ્યુ OH- C પરથી શોધી શકાય છે. અને મિત્રો, ખાસ ધ્યાનમાં રાખીશું કે જે એસિડ માટે Kનું મૂલ્ય ઓછું છે એનો સંયુગ્મી બેઝ પ્રબળ થશે અને જે એસિડ માટે pKની વેલ્યુ પ્રમાણમાં ઓછી છે એ એસિડ તરીકેની પ્રબળતા ધરાવે છે, માટે એનો સંયુગ્મી બેઝ નિર્બળ હોય છે. વાઇસ વર્સા બેઝ માટે પણ આપણે લઈ શકીએ છીએ. તો આ પણ પોઈન્ટ આપણે અહીંયા આગળ ખાસ ધ્યાનમાં રાખવાનો છે. એટલે વિવિધ એસિડ કે બેઝના K અથવા KBના મૂલ્યો અનુક્રમે ઊંચા હોય અથવા pK કે pKb નીચા હોય તો આપણે એમની પ્રબળતા વધુ છે તેમ કહી શકીએ છીએ. અહીંયા આગળ આપણે એક એક્ઝામ્પલ જોઈએ છે. 0.05 મોલર મોનો એસિડિક બેઝના જલીય દ્રાવણની pH 25°C તાપમાન 11 છે તો વિયોજન અંશ કેટલો થશે? તો અહીંયા આગળ આપણે આલ્ફાનું મૂલ્ય ધ્યાનમાં લઈએ છીએ તો pH 11 છે, માટે pOH 3 થાય, એટલે OH- સાંદ્રતા 10⁻³ મોલર થાય, એટલે 10⁻³ મોલર અપોન 0.05 મૂળ સાંદ્રતા લઈ લઈએ તો આલ્ફાનું મૂલ્ય આપણને મળશે 0.02. તો અહીંયા આગળ આલ્ફાનું મૂલ્ય પ્રમાણમાં ખૂબ નાનું ગણી શકાય નહીં. એ જ રીતે જો બે નિર્બળ એસિડના સમાન કદના જલીય દ્રાવણને મિશ્ર કરીએ છીએ તો H+ની સાંદ્રતા બરાબર √K1C1 + K2 × C2 ઉપરથી આપણે H+ એના પરથી pH શોધી શકીએ છીએ. અને પ્રથમ કોઈ એસિડ આપણે લીધેલો છે તો એના માટે K1 બરાબર C1 α1 + C2 α2 × α1 અને એ જ રીતે બીજા એસિડ માટે K2 બરાબર C1 α1 + C2 α2 × α2 લઈ શકાય. મિત્રો, મૂળ સાંદ્રતા આપણે જ્યારે લઈએ છીએ તો મૂળ સાંદ્રતાને 2 વડે ભાગી અને આપણે અહીંયા આગળ C1 અને C2ની વેલ્યુ લઈશું, કારણ કે આપણે બે એસિડના સમાન કદના દ્રાવણોને મિશ્ર કરીએ છીએ. એ જ પ્રમાણે નિર્બળ એસિડ, પ્રબળ એસિડ
નિર્બળ એસિડ અને સમાન ઋણ આયન ધરાવતું દ્રાવણ ઉમેરીએ છીએ તો આ પરિસ્થિતિમાં આપણે સમાન અસર અહીંયા આગળ કામ કરે છે અને સમાન અસર કામ કરતું હોય તો તેવી પરિસ્થિતિમાં નિર્બળ એસિડ અને પ્રબળ એસિડના મિશ્રણ માટે આપણે કોઈપણ ઘટકની સાંદ્રતા શોધવી હોય તો એના માટે અહીંયા આગળ એક ઉદાહરણ લીધું છે કે 0.1 મોલર એસિડિક એસિડનું દ્રાવણ લીધું અને 0.1 મોલર સોડિયમ એસિડનું દ્રાવણ લીધું છે. તો મિશ્ર દ્રાવણની પીએચનું મૂલ્ય શોધવું તો શોધી શકાય. એ જ રીતે મિશ્ર દ્રાવણની પીએચ આપી દીધેલી હોય તેના પરથી આપણે એસિડિક આયનની સાંદ્રતા કેટલી છે શોધવી હોય તો પણ શોધી શકીએ છીએ. તો મિત્રો આવી પરિસ્થિતિમાં અહીંયા આગળ સમાન આયન અસરને કારણે અહીંયા આગળ જે પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવાનો આવે છે કે સમાન અસર કામ કરશે એટલે નિર્બળ એસિડનું વિયોજન ઓછું થાય એટલે નિર્બળ એસિડમાંથી ઉત્પન્ન થતા H+C સાંદ્રતાને આપણે પ્રમાણમાં ઓછી મૂલવી પડે છે. એ જ રીતે જો CH3COO- અહીંયા આગળ આપણે લઈએ છીએ તો સમાન આયન અહીંયા આગળ જો વધી ગયો તો નિર્બળ એસિડનું વિયોજન ઓછું થાય છે. પરિણામે પીએચમાં પણ આપણને ફેરફાર થતો જોવા મળે. એટલે 0.1 મોલર એસિડિક એસિડના દ્રાવણની શરૂઆતની પીએચ ને સાપેક્ષ સમાન આયન ધરાવતો જો ક્ષાર ઉમેરીએ છીએ તો પીએચના મૂલ્યમાં આપણને ફેરફાર થતો જોવા મળે છે. તો આના પર આધારિત પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછી શકાતા હોય છે. એ જ રીતે અહીંયા આગળ કીધું એ મુજબ એસિડના દ્રાવણમાં પ્રબળ એસિડ આપણે ઉમેરીએ છીએ તો H+ની સાંદ્રતા વધી ગઈ એટલે એસિડનું વિયોજન CH3COOHનું વિયોજન ઓછું થશે. માટે આવા પરિણામી દ્રાવણ માટે H+ની સાંદ્રતા આપણે HCl ને સાપેક્ષ જ નક્કી કરી અને પીએચનું મૂલ્ય શોધી શકીએ છીએ. એ જ રીતે હમણાં જોઈ ગયા થિયરી પર આધારિત પ્રશ્ન જોઈએ તો 0.1 મોલર ફોર્મિક એસિડ અને 0.1 મોલર HOCN એસિડના મિશ્ર દ્રાવણોને ભેગા કરીએ છીએ સમાન કદને તો મિશ્ર દ્રાવણની પીએચ કેટલી થાય તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને પીએચનું મૂલ્ય આપણે શોધી શકીએ છીએ. બંને એસિડ માટે કેના મૂલ્યો અહીંયા આગળ આપી દીધેલા છે. મિત્રો આ ઉપરાંત આપણે આગળ જોઈએ તો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષારના જલ વિભાજન અહીંયા આગળ થતું નથી. આવા દ્રાવણની પીએચ 7 હોય છે, દ્રાવણ તટસ્થ હોય છે. પણ જ્યારે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના વચ્ચે બનતા પ્રક્રિયાથી બનતા ક્ષારના ધન આયન માટે આપણે જલ વિભાજનની પ્રક્રિયા વિચારીશું તો M+ વત્તા H2O રિવર્સેબલ MOH પ્લસ H+. એના પરથી જલ વિભાજન અચળાંક KH બરાબર KW/KB બરાબર H+² C અથવા H3O+² C અને જલ વિભાજન અંશ H લઈએ તો C×H²/1 - H આપણે લઈશું. મિત્રો અહીંયા આગળ એક બીજી વસ્તુ ધ્યાનમાં લઈએ છીએ. H+ની સાંદ્રતા બરાબર √KH × C બરાબર √KW × C/KB એટલે ઓલ્ટરનેટ જે માહિતી આપણને આપેલી હોય એનો ઉપયોગ કરી આપણે H+ની સાંદ્રતા શોધી શકીએ છીએ. ઇવન જલ વિભાજન અંશ ખબર હોય તો H+ની સાંદ્રતા શોધી શકાય અને H+ની સાંદ્રતા ખબર હોય તો જલ વિભાજન અંશ પણ આપણે શોધી શકીએ છીએ. મિત્રો આવા દ્રાવણની પીએચ શોધતી વખતે 7 - 1/2 pKb + log of C આપણે લઈ શકીએ છીએ. બીજી એક વસ્તુ અહીંયા આગળ ધ્યાનમાં લઈએ તો જો કોઈ બેઝ માટે કેબીનું મૂલ્ય પ્રમાણમાં ઓછું હોય તેનો જલ વિભાજન અંશ વધુ થશે. KH જલ વિભાજન અચળાંકનું મૂલ્ય પ્રમાણમાં ઊંચું થાય છે. એટલે કે નિર્બળ બેઝના જે સંયુગ્મી એસિડ હોય એ સંયુગ્મી એસિડ માટે જલ વિભાજન અંશનું મૂલ્ય પ્રમાણમાં ઊંચું થશે. એ જ રીતે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝમાંથી બનતા ક્ષારના દ્રાવણ માટે આપણે જોઈએ તો ઋણ આયનનું જલ વિભાજન થાય અને આવી પરિસ્થિતિમાં આપણે જલ વિભાજનની પ્રક્રિયા લખી અને જલ વિભાજન અચળાંક KH બરાબર KW/K જેમ પેલામાં KB તો અહીંયા આગળ K આવશે, અહીંયા આગળ H3O+ હતો તો અહીંયા આગળ OH- આવશે. બાકીનું સૂત્ર એઝ ઇટ ઇઝ રહેશે. અને આવા ક્ષારના દ્રાવણમાં OH- હોય
તો OH માઇનસની સાંદ્રતા બરાબર √KH × C ઉપરથી શોધી શકાય, અથવા √KW × C અપોન K ઉપરથી પણ શોધી શકીએ છીએ. pH બરાબર 7 + 1/2 pK + log of C આપણને મળશે. એસિડિક ક્ષારના દ્રાવણની pH 7 કરતાં ઓછી, બેઝિક ક્ષારના દ્રાવણની pH 7 કરતાં વધારે હોય. નીચે પૈકી કયા ક્ષારનું દ્રાવણ એસિડિક છે, કયા ક્ષારનું દ્રાવણ બેઝિક છે? ભૂરા લિટમસને લાલ બનાવે છે, લાલ લિટમસને ભૂરું બનાવે છે. હાઇડ્રોલિસિસ માટે અહીંયા આગળ જળ વિભાજન અંશ, ડિગ્રી ઓફ હાઇડ્રોલિસિસ પણ આપણે અહીંયા આગળ ધ્યાનમાં લઈ શકીએ છીએ. તો આ રીતે આપણે સૂત્રો ધ્યાનમાં રાખવાના. આ ઉપરાંત નિર્બળ એસિડ અને નિર્બળ બેઝમાંથી બનતા ક્ષારના જળ વિભાજન, એમાં ધન આયન ઋણાયન બંને જળ વિભાજન પામે છે. આવી પરિસ્થિતિમાં દ્રાવણમાં નિર્બળ બેઝ અને નિર્બળ એસિડ બંને ઉત્પન્ન થાય છે. KH બરાબર KW K × KB અને હાઇડ્રોલિસિસ ડિગ્રી ઓફ હાઇડ્રોલિસિસ જો આપણે લેવું હોય તો √KW/K × KB ઉપરથી શોધી શકીએ છીએ. અને આવા દ્રાવણ માટે એટલે કે નિર્બળ એસિડ નિર્બળ બેઝમાંથી બનતા ક્ષારના દ્રાવણને pH માટે સૂત્ર લખીએ તો 1/2 pKw, જેની કિંમત 14 થાય છે, પ્લસ pK - pKb. જો pKની વેલ્યુ pKb કરતાં ઓછી હોય તો અહીંયા આગળ પરિણામી દ્રાવણ જે છે એ દ્રાવણ માટે pHનું મૂલ્ય કેવા પ્રકારનું આવશે એ આપણે અહીંયા આગળ માઇનસની વેલ્યુ પરથી નક્કી કરી શકીએ છીએ. એટલે ખાસ એક વસ્તુ આપણે ધ્યાનમાં લઈએ છીએ કે જો K અને KB સમાન હોય અથવા નિર્બળ એસિડ નિર્બળ બેઝના pK અને pKb સમાન હોય તો આવા ક્ષારના દ્રાવણની pH 7 થાય છે, એટલે કે દ્રાવણ તટસ્થ થશે. જો Kનું મૂલ્ય KB કરતાં વધારે હોય અથવા pKનું મૂલ્ય pKb કરતાં ઓછું હોય તો આવી પરિસ્થિતિમાં અહીંયા આગળ આપણે એમ કહી શકીએ છીએ કે આવા ક્ષારના દ્રાવણ એસિડિક હોય છે, કારણ કે Kની કિંમત KB કરતાં વધારે છે અથવા pKની વેલ્યુ pKb કરતાં ઓછી છે, એટલે દ્રાવણની pH 7 કરતાં ઓછી આવે છે, એટલે દ્રાવણ એસિડિક બને છે. એ જ રીતે જો Kની વેલ્યુ KB કરતાં ઓછી હોય અથવા pKb જે છે એ pK કરતાં ઓછો હોય છે તો આવી પરિસ્થિતિમાં અહીંયા આગળ pH 7 કરતાં વધારે આવે છે, દ્રાવણ બેઝિક પ્રકારની પ્રકૃતિ ધરાવતું બને છે. એટલે કે નિર્બળ એસિડ નિર્બળ બેઝના K અને KBના મૂલ્યોને સાપેક્ષ આપણે આ રીતે કહી શકીએ છીએ. અને pH એ મૂળ સાંદ્રતા પર આધાર રાખતો નથી. એ જ રીતે હાઇડ્રોલિસિસ કોન્સ્ટન્ટ જો આપણે લેવો હોય તો KH બરાબર H²/1 - H² લઈ અને આપણે શોધી શકીએ છીએ. તો અહીંયા આગળ Hની વેલ્યુ પ્રમાણમાં ખૂબ નાની નથી, એટલે આપણે અહીંયા આગળ 1 - H ≠ 1 લઈ અને આપણે આ રીતે જલ વિભાજન અંશનું મૂલ્ય શોધી શકીએ છીએ. પરંતુ જો Hનું મૂલ્ય ખૂબ નાનું હોય તો H બરાબર 1 - H બરાબર 1 લઈ અને H બરાબર √KH ઉપરથી આપણે Hનું મૂલ્ય શોધી શકીએ છીએ. એટલે આ એક પણ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. એના માટે કંઈ અહીંયા આગળ એક્ઝામ્પલ આપેલું છે. 0.5 મોલર NaCnના જલીય દ્રાવણની pHનું મૂલ્ય કેટલું થશે? મિત્રો અહીંયા આગળ Cn - NaCn માં રહેલા Cn - તો pKb આપેલો છે, તો એના સંયુગ્મી એસિડનો pK આપણે શોધી શકીએ, કારણ કે pK + pKb બરાબર 14 થાય છે. તો એ મુજબ pK ઓફ HCN આપણે લઈ અને એની વેલ્યુ 9.3 નક્કી કરી શકીએ છીએ. એના પરથી આપણે અહીંયા આગળ NaCN એ પ્રબળ બેઝ NaOH અને નિર્બળ એસિડ HCNમાંથી ઉત્પન્ન થયેલો ક્ષાર છે, એટલે બેઝિક ક્ષાર છે. એટલે બેઝિક ક્ષારના દ્રાવણની pH શોધવી હોય તો pH બરાબર 7 + 1/2 pK + log of C સૂત્રનો ઉપયોગ કરવો પડે. તો અહીંયા આગળ pKની વેલ્યુ આપણને મળી ગઈ છે, ક્ષારના દ્રાવણની સાંદ્રતા આપી દીધેલી છે, તો એના પરથી આપણે pHની વેલ્યુ શોધી શકીએ છીએ. આ જ રીતે એસિડિક ક્ષારના દ્રાવણ માટે પણ pH શોધવી હોય તો અગાઉ જોઈ ગયા મુજબ સૂત્રનો ઉપયોગ કરી આપણે શોધી શકીએ છીએ. જલ વિભાજન અંશનું મૂલ્ય શોધવું હોય તો પણ શોધી શકાય. ઇવન જલ વિભાજન અચળાંકની વેલ્યુ પણ આપણે નક્કી કરી શકીએ છીએ.
આ ઉપરાંત અહીંયા આગળ NH4Clના દ્રાવણની pHનું મૂલ્ય પણ આપણે અગાઉ જોઈ ગયા એ રીતે સૂત્રનો ઉપયોગ કરી શોધી શકીએ છીએ. મિત્રો, અહીંયા આગળ બફર દ્રાવણના સંદર્ભમાં નિર્બળ એસિડ, નિર્બળ બેઝના ક્ષારના દ્રાવણની બફર આપણે બનાવી શકીએ છીએ. એ જ રીતે એસિડિક બફર દ્રાવણ, બેઝિક બફર દ્રાવણ, એના વિશેનો પણ ખ્યાલ આપણે અહીંયા આગળ લઈશું. એસિડિક એસિડ NaOH, એમોનિયા અને NH4Cl, HCl અને એસિડિક એસિડ અને NaOH અને HCl કયું બેઝિક બફર દ્રાવણ છે એ આપણે સરળતાથી નક્કી કરી શકીએ છીએ. એ જ રીતે એસિડિક બફર દ્રાવણની pH, બેઝિક બફર દ્રાવણની pH માટેના સૂત્ર પણ આપણે જાણીએ છીએ. ક્ષારની જગ્યાએ જો અહીંયા આગળ કોન્જ્યુગેટેડ બેઝ લેવું હોય તો પણ લઈ શકાય, અને અહીંયા આગળ ક્ષારની જગ્યાએ કોન્જ્યુગેટેડ એસિડ, સંયુગ્મ એસિડ લેવો પણ લઈ શકાય છે. મિત્રો, અહીંયા આગળ આવા બે એક્ઝામ્પલ આપેલા છે કે 50 ml 0.2 મોલર સોડિયમ એસિડેટના જલીય દ્રાવણમાં 0.1 મોલર એસિડિક એસિડનું કેટલું કદ ઉમેરીએ તો pH 4.91 થાય. તેના માટેનું કેલ્ક્યુલેશન અહીંયા આગળ આપણે ક્ષારના સાંદ્રતા અપોન બેઝની સાંદ્રતા શોધી પછી અહીંયા આગળ આ વેલ્યુ જે મળી આપણને, તો અહીંયા આગળ આપણે બંનેના ઉપર ક્ષારના દ્રાવણ માટે મિલીમોલ અને નીચેની પોઝિશનમાં બેઝના દ્રાવણ માટે મિલીમોલ લઈ, એટલે કે કદ સાથે મોલાટીનો ગુણાકાર લઈ અને કદ શોધી શકીએ છીએ. એવો જ એક દાખલામાં અહીંયા આગળ 500 મિલીલીટર 0.2 મોલર એમોનિયાના જલીય દ્રાવણમાં કેટલા ગ્રામ NH4Cl ઉમેરી કે જેથી pH 9.3 થાય. તો અહીંયા આગળ પણ સેમ વસ્તુ આપણે log of x upon 0.2ની વેલ્યુ ઉપરથી xની વેલ્યુ શોધીએ તો એના પરથી 500 ml દ્રાવણ માટે જરૂરી NH4Clના મોલ 0.1, એના પરથી NH4Clનું દળ શોધવું હોય તો શોધી શકાય. આટલા ગ્રામ NH4Cl ઉમેરવામાં આવે છે તો pHનું મૂલ્ય કેટલું થશે, આવા પણ એક્ઝામ્પલ આપણે અહીંયા આગળ ધ્યાનમાં લઈ શકીએ છીએ. મિત્રો, અહીંયા આગળ એક બીજો પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે. બે પ્રબળ બેઝ અને નિર્બળ એસિડના સમાન કદના દ્રાવણો અહીંયા આગળ દરેકમાં લીધેલા છે. મોલારિટી અલગ અલગ લેવામાં આવેલી છે. એને અનુરૂપ અહીંયા આગળ પહેલા કિસ્સામાં જુઓ તમે તો બંનેના મિલીમોલ સરખા છે, માટે ક્ષાર બન્યો. માટે આ ક્ષારના દ્રાવણની pH શોધવી હોય તો ક્ષારના જલ વિભાજનના સૂત્રો પરથી આપણે pH શોધી શકીએ છીએ. એ જ રીતે જો NaOHના મિલીમોલ વધારે છે, 5 આવે છે, અને એસિડના મિલીમોલ અહીંયા આગળ ઓછા છે, તો કહી શકાય કે બાકી રહેતા બેઝના મોલ OH માઇનસ 2.5 વપરાયા 2.5 કુલ 5 મિલીમોલ હતા, એટલે 2.5/100 ઉપરથી દ્રાવણ બેઝિક બન્યું છે, એટલે pH ઉપરથી pHની વેલ્યુ આપણે શોધી શકીએ છીએ. એ જ રીતે જો અહીંયા આગળ આપણે બેઝના મિલીમોલ ઓછા લીધેલા છે અને એસિડના મિલીમોલ 5 આવે છે, તો પરિણામે આ અહીંયા આગળ આપણને બેઝિક બફર દ્રાવણ બનતું જોવા મળશે. અને બેઝિક બફર દ્રાવણ માટે pHની વેલ્યુ એસિડિક બફર દ્રાવણ બનતું જોવા મળશે. અને આ એસિડિક બફર દ્રાવણની pHની વેલ્યુ આપણે આ સૂત્ર પરથી શોધી શકીએ છીએ. એટલે આ એક પણ પોઈન્ટ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે કે જ્યારે પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ, એ જ રીતે પ્રબળ એસિડ અને અહીંયા આગળ નિર્બળ બેઝ લેવામાં આવેલા હોય તો આ 3 પ્રકારની કન્ડિશનમાંથી કઈ કન્ડિશન અહીંયા આગળ એપ્લાય થાય છે. તો અહીંયા આગળ ધારો કે સંપૂર્ણપણે ક્ષાર બને છે તો ક્ષારના જલ વિભાજન થાય છે. એ જ રીતે એસિડ અથવા બેઝ બાકી રહેલો છે તેને અનુરૂપ આપણે અહીંયા આગળ ધ્યાનમાં લઈશું. અને એ જ પ્રમાણે આપણે અહીંયા આગળ એસિડિક કે બેઝિક બફર દ્રાવણ બને છે એને પણ ધ્યાનમાં લઈશું. અને છેલ્લે અલ્પદ્રાવ્ય ક્ષારના સંદર્ભમાં KSP ઉપરથી S અને S ઉપરથી KSP અને એના ઉપરથી ક્ષારનું અવક્ષેપન થશે કે નહીં, કે ક્ષારના અવક્ષેપન માટે કેટલો પદાર્થ ઉમેરવો પડશે, આવા અલગ અલગ પોઈન્ટ આપણે ધ્યાનમાં લેવાના થશે. અને મિત્રો, સમાન અસરને કારણે પણ અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા ઘટે છે. સમાન અસરનો ઉપયોગ અન્ય કઈ જગ્યાએ કરી શકાય છે? અલ્પદ્રાવ્ય ક્ષારના દ્રાવ્યતા ગુણાકાર KSPના મૂલ્યોને ધ્યાનમાં લઈ અને આપણે ગુણાત્મક પૃથ્થકરણમાં પણ તેનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ એ આપણે મુદ્દો ખાસ ધ્યાનમાં લઈશું. તો મિત્રો, અહીંયા આગળ આ સાથે સંતુલન ચેપ્ટર જે છે એકમ પૂર્ણ થાય છે. તો એનો આપણે વ્યવસ્થિત ફરીથી રિવિઝન કરી
અને વારંવાર એને લગતા એક્ઝામ્પલ જે છે, કેલ્ક્યુલેશન બેઝ ક્વેશ્ચન, કોન્સેપ્ચ્યુઅલ બેઝ ક્વેશ્ચન આ ટૉપિક ઉપરથી ખાસ પૂછાતા હોય છે. નમસ્કાર.